ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 70. પોલીસને લાગતું હતું, આજે પણ લાગે છે, પણ મિસ્ટર પરોત, પોલીસને પોતાની માહિતી મેળવવામાં કેટલીક મર્યાદાઓ નડે છે, પણ ડાકુઓને કોઈ મર્યાદા રહેતી નથી. મને જ્યારે પોલીસે ટોર્ચર કર્યો ત્યારે તો કોઈ મર્યાદા નડી ન હતી. એ મારો પ્રશ્ન નથી, રામતીરથે ડિપ્લોમેટિક જવાબ આપ્યો. હું બળજબરીમાં માનતો નથી. તેણે ખંધાઈથી ઉમેર્યું. એટલે મારા પિતાના અપહરણ બાબત પોલીસ નિષ્ક્રિય રહેશે? તમને ખબર છે મિસ્ટર જાદવ કે પરોક્ષ રીતે પોલીસ મારા પિતાના જાન સાથે ખેલી રહી છે. એવું નથી. અપહરણ થયું છે તેની માહિતી અમને મળી છે અને અમને ખાતરી છે કે બદમાશો તમારા પિતાનો લીવર તરીકે ઉપયોગ કરશે. લૂંટનો માલ અને બદમાશો બંનેને પોલીસ જબ્બે કરી શકે. જો તમે એક પોલીસ અફસર તરીકે આવું બોલતા તમને શરમ આવવી જોઈએ. માણસના જાન કરતાં તમને લૂંટના માલની કિંમત વધારે લાગે છે. તમારા પિતાનો જાન સલામત રહેવાનો છે તેની અમને ખાતરી છે. અલબત્ત તમને જો લૂંટનો માલ તમારા બાપ કરતાં વધુ કિંમતી લાગતો હોય તો વાત જુદી છે. પોલીસને કેવળ લૂંટના માલમાં જ નહીં, પણ એ અપહરણ કરનારા બદમાશોમાં પણ એટલો જ રસ છે. એટલે જ તો હું તમને અત્યારે મળવા આવ્યો છું. મારું માનવું છે કે ટૂંક સમયમાં એ લોકો તમારો સંપર્ક સાધશે, તમને ટર્મ્સ કહેશે. હવે જો તમારે એ લોકોને જબ્બે કરવા હોય અને તમારા પિતાનો વાળ વાંકો થવા ન દેવો હોય તો લૂંટનો માલ ક્યાં છે તે અમને, પોલીસને જણાવી દો. એટલે બદમાશોને પકડવાનું અને તમારા પિતાને છોડાવી લાવવાનું કામ અમે કરીશું, રામતીરથે કહ્યું. અને એ રામતીરથની પ્રથમ ભૂલ હતી. જીગરના મનમાં એકાએક કશુંક ખટક્યું. તે સમજી ન શક્યો, પણ તેના મનમાં એકદમ કંઈક અજુગતું લાગ્યું. તે એક ક્ષણ માટે બોલતો અટક્યો. રામતીરથે અદાથી પોતાની કેપ એક સાથે ઊંચી કરી અને તેના આછા સફેદ વાળ પર ગોઠવી. તીરછી નજરે તેણે કમરાના અરીસામાં દેખાતું પોતાનું પ્રતિબિંબ જોયું. તે કમરાના દીવાનની પીઠ પર પોતાનો એક પગ ઢીંચણ વાળીને ઊભો હતો. તે સરખો થયો. તેણે બુશર્ટ તંગ કર્યો અને બોલ્યો, વેલ, મારે તમારો સમય બરબાદ નથી કરવો. હું અહીં જ છું મિસ્ટર પરોત. તમને પોલીસની મદદની જરૂર હોય તો તમે અહીં ગેસ્ટ હાઉસના મેનેજર શ્રી નારાયણને કે પછી બોટ હાઉસના ક્લાર્કને જણાવી દેશો તો હું ગમે ત્યાંથી હાજર થઈ જઈશ, કહીને તે ઊભો થયો. ત્યાં જ જીગરના કમરાનો લેચ ફર્યો અને બારણું ખુલ્યું. ત્યારે જ જીગરને ખ્યાલ આવ્યો કે બારણાને અંદરથી બંધ કરવાનું તે વિસરી ગયો હતો. બારણું ખુલ્યું અને સરજુ એકાએક ધસી આવી. તેના મોઢામાંથી જી શબ્દ નીકળ્યો અને તેને રામતીરથ દેખાયો. તે પણ ક્ષણવાર માટે સ્તબ્ધ થઈ ગઈ. જીગરના કમરામાં પોલીસ ઇન્સ્પેક્ટરને જોઈને તેને આંચકો લાગ્યો હતો. તે કશું બોલે તે પહેલાં જીગર બોલી ઉઠ્યો, કમીન, કમીન, હું તને ઓળખાણ કરાવું. જીગરના મગજમાં કોમ્પ્યુટર કરતાં ઝડપથી નામોની યાદી તરી આવી. તેણે હાથ લંબાવીને પહેલી ઓળખાણ જાદવની આપી. આ છે ઇન્સ્પેક્ટર જાદવ. સરજુને પણ જિંદગીના અનેક આઘાત અને આશ્ચર્યનો અનુભવ હતો. તે હસીને સ્વસ્થ થઈને બોલી ઉઠી, વેલ, પ્લીઝ ટુ મીટ યુ ઇન્સ્પેક્ટર. આઈ હોપ યુ આર ઓન અ પ્લેઝર ટ્રીપ. તે અંગ્રેજીમાં બોલી. એ શું બોલી તે રામતીરથ સમજી શક્યો ખરો, પણ તેટલી જ સલુકાઈથી અંગ્રેજીમાં જવાબ આપી શક્યો નહીં. ઇન્સ્પેક્ટર સાહેબ થોડાક અગત્યના કામ માટે આવ્યા હતા, જીગરે કહ્યું. તે મનમાં વિચારતો હતો કે તેણે શી રીતે તેની ઓળખાણ આપવી. જો તે સરજુ દીવાન કહીને ઓળખાણ આપે તો કદાચ દીવાન કુટુંબ સાથે તેને પોલીસ સાંકળી લે, અને તેને બીજું કોઈ નામ આપે તો પોલીસ ગેસ્ટ હાઉસના ચોપડામાંથી તે ચોક્કસ શોધી કાઢે. મને આ સન્નારીની ઓળખાણ તમે ન આપી. ઓહ, એ ગુલ છે ઇન્સ્પેક્ટર. મારા જીવનમાં બનેલી ભયાનક ઘટનાઓમાં એક જ વાદળી એવી છે જેને સોનેરી કિનાર છે, અને એ છે અમારી ગુલ. લૂંટ થયા પછી જેલમાં અમે મળ્યા હતા. તે જર્નાલિસ્ટ છે અને તે વખતે તેણે રિપોર્ટિંગ કર્યું હતું. અને પછી યુસી, વેલ, વી આર ઇન લવ. અમે બંને પ્રેમમાં છીએ અને પરણવાના છીએ, જીગરે હસીને કહ્યું અને ઉમેર્યું, કોઈ પણ સ્ત્રી જ્યારે એક લૂંટ કેસના ગુનેગારને પરણવા તૈયાર થાય ત્યારે તેને અનેક સામાજિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એ તો તમે સમજી શકો છો ને? વેલ, ધેટ ઇઝ એક્ઝેક્ટલી વાય આઈ એમ હિયર. ખ્યાલ આવ્યો ઇન્સ્પેક્ટર? હું લૂંટનો સંતાડેલો માલ લેવા માટે અહીં આવ્યો નથી. હું મારી ગુલને મળવા આવ્યો છું. બજોટામાં નાનકડા ગામમાં તેને મારે ઘેર રાખવી શક્ય ન હતી. વળી મેં મારા અદાને હજી વાત પણ નથી કરી
હું અને ગુલ લગ્ન અંગેની ચર્ચા કરવા માટે અહીં આવ્યા હતા. તેણે મારા પ્રશ્નો સમજવા જોઈએ અને પછી જ લગ્ન વિશે વિચારવું જોઈએ. એક ગુનેગારને પરણ્યા પછી તે પસ્તાય તેવું હું ઈચ્છતો નથી. જીગરને પોતાની સ્વસ્થતાથી નવાઈ લાગતી હતી. તેને ખ્યાલ આવતો હતો કે પહેલાં કરતાં તે વધુ કઠણ થયો હતો. તમે જ તેને સમજાવો ને ઇન્સ્પેક્ટર. માણસનો ભૂતકાળ તેની ભૂલોને સમજવા માટે અગત્યનો છે, પણ ભૂતકાળની ભૂલોને કારણે વર્તમાનમાં દુઃખ અનુભવવું અને ભવિષ્યને ધૂંધળું બનાવી દેવામાં હું માનતી નથી. હું જીગરને ચાહું છું, એટલું જ મારે માટે બસ છે. જીગરના ભૂતકાળ સાથે મારે કોઈ સંબંધ નથી. એ માણસ તરીકે, પુરુષ તરીકે મને પસંદ છે. પસંદગીના પુરુષને પામવું એ સ્ત્રી માટે અગત્યનું છે. રામતીરથ લંપટ આદમી હતો. તે જે કામ કરવા માટે આવ્યો હતો તે તેણે કરી નાખ્યું હતું. તેની યોજનાનો બીજો તબક્કો શરૂ થવાને હજી વાર હતી. તે સરજુના શરીરના એક એક અવયવને ભૂખ્યા ગીધની માફક જોતો ઊભો રહ્યો. જીગરે આ ઇન્સ્પેક્ટરને પોતાનું સાચું નામ કહેવાને બદલે કેવળ ગુલ જેવું ઘરેલું કે ઉલામણું નામ કહીને ઓળખાણ કરાવી તે વાત ખૂબ સૂચક લાગી હતી. રામતીરથની ભૂખી આંખો જે રીતે સરજુના શરીર પર પડતી હતી તે જોઈને તેના મનમાં શું વિચારો આવતા હશે તેની કલ્પના કરતાં સરજુને વાર લાગી નહીં. માણસ માત્ર માટી પગા હોય છે તેવું એક સૂત્ર તે ઘણા વખત પહેલાં શીખી હતી. તેણે ધીરેથી પોતાના ગળા પર હાથ ફેરવ્યો અને ટોટના ફ્રીલની કસો છોડી અને જાણે ખૂબ તાપ લાગતો હોય તેમ બોલી, સવારથી જ આજ તાપ શરૂ થઈ ગયો છે. બેસો ને ઇન્સ્પેક્ટર, આપણે કંઈક પીએ. શું લઈશું? ચા, કોફી કે બિયર? બિયર જ ઠીક રહેશે, રામતીરથે કહ્યું અને તેણે ખુરશી પર બેઠક લીધી. જીગરની મૂંઝવણ સરજુ જોઈ શકતી હતી. જીગર ડિયર, નીચે જઈને કહી આવીશ. આ ગેસ્ટ હાઉસમાં સર્વિસ તદ્દન ખરાબ છે. બને તો ચીલ બિયરની બોટલ તું જ પસંદ કરી આપજે. ત્યાં સુધી હું અને આ ઇન્સ્પેક્ટર ગપ્પા મારીએ. જીગર સહેજ ખચકાયો અને પછી સરજુ સામે જોયું. તે કશુંક તેની આંખોમાંથી સમજ્યો અને નીચે ગયો. તે પછી સરજુ હસીને બોલી, તમે માનશો મિસ્ટર જાદવ, નાનપણથી જ મને પોલીસ અને લૂંટારા બંને તરફ દિલચસ્પી રહી છે. એટલે જ તો તમે મિસ્ટર પરોતને પસંદ કર્યા છે ને? રામતીરથે ઠાવકાઈથી કહ્યું. તમારે જીગર પાસે કેમ આવવું પડ્યું ઇન્સ્પેક્ટર? સરજુએ પૂછ્યું. એ બધું તમારે જાણવાની જરૂર નથી. આ તો રૂટીન છે. જીગર પરોત જેવા માણસનો પોલીસના કુંડાળે પગ પડ્યો તે ઘણી કમનસીબીની વાત છે. પોતે કેટલી કુશળતાથી વાત કરી શકે છે તેનો રામતીરથને પોતાને જ અનહદ આનંદ થતો હતો. એ ખરું છે, પણ એ માટે તો બિચારાને સજા થઈ ચૂકી છે. હવે શું કામ તેને રંજાડો છો? હું તેને રંજાડતો નથી. તો પછી? મારે તમને ન કહેવું જોઈએ, પણ જીગરે હજુ પણ લૂંટનો માલ સંતાડી રાખ્યો છે અને એટલે કેવળ પોલીસની જ નહીં, બીજા લોકોની તવાઈ તેને માથે આવી પડેલી છે. હું તેને સમજાવવા આવ્યો હતો કે તેણે તેની પાસે સંતાડેલો માલ પોલીસને એટલે કે અમને સુપ્રત કરી દેવો જોઈએ. અચ્છા, એટલે તમે એમ માનો છો કે તેણે માલ સંતાડી રાખ્યો છે? બિચારો જીગર. હા મિસ, શું નામ તમારું? ઓહ ઇન્સ્પેક્ટર, તમે પણ મને ગુલ કહેશો તો ચાલશે. હા, તો શું કહેતા હતા તમે? એ જ કે તમે એમને સમજાવો કે માલ સંતાડ્યો હોય તો અમને સોંપી દે, નહીં તો તેમને તેમના પિતા ગુમાવવાનો વખત આવશે. એમ કહીને રામતીરથે જીગરના પિતાનું કેવી રીતે અપહરણ થયું તેની વાત સરજુને કરી. સરજુએ સાંભળીને ચોંકી ઉઠી હતી, પણ તેણે પોતાની સઘળી શક્તિ વાપરીને સ્વસ્થતાથી વાત ચાલુ રાખી. પણ આ તો ત્રાસ કહેવાય, સરજુએ આઘાતથી કહ્યું. હું પણ જાણું છું મિસ. ગુલ ઇન્સ્પેક્ટર, સરજુએ હસીને કહ્યું અને ગળા પર હાથ ફેરવ્યો. રામતીરથની નજર સરજુના સીના તરફ ચોંટી રહી. તેને એકાએક જોરદાર જીન્સી આવેગ આવ્યો. સામે બેઠેલી આ ગુલ કે ફૂલ જે હોય તેને પોતાના બાહુપાશમાં જકડી લેવાનો, તેની સાથે પ્રેમ કરવાનો સંવેગ રામતીરથને સતાવી રહ્યો. તે જાણતો હતો કે તેને મોડું થઈ રહ્યું છે અને હજુ ઘણી બાબતો વિચારવાની છે, છતાં લો ચુંબકના કોઈ બળમાં ખેંચાતો હોય તેમ તે ખુરશીમાં ચોંટી ગયો હતો. સરજુના વાળ, તેની આંખો, તેનું ફિગર, તેની તાજગી, તેની ચકચકિત ચામડી. જેમ જેમ રામતીરથ તેની સામે જોતો રહ્યો તેમ તેમ તેને ખાતરી થતી ગઈ કે આખા રાજસ્થાનમાં તેણે ક્યારેય આટલી સર્વાંગ સંપૂર્ણ સ્ત્રી ક્યારેય જોઈ ન હતી. પણ ઇન્સ્પેક્ટર, હું જીગરને નકશી ઓળખું છું.
એ ભલે લૂંટ કેસમાં સંડોવાયેલો હોય, પણ તેણે લૂંટનો માલ સંતાડ્યો નથી તે હકીકત છે. અરે 2 દિવસથી અમે તેણે જ્યાં માલ ફેંકી દીધો હતો તે જગ્યાએ તલાશ કરીએ છીએ, પણ ક્યાંય પેકેટ જડતું નથી. એ જડી જાય તેવું જીગર ઈચ્છે છે. એ જડી જાય તો તેને ફાયદો થવાનો છે, મબલક ફાયદો. એટલે તો અહીં જયસમંદ આવીને રહ્યો છે. ફાયદો? રામતીરથે પ્રશ્ન કર્યો. અરે, પોલીસ તેને પકડ્યા વગર રહે નહીં. તમે સમજ્યા નહીં ઇન્સ્પેક્ટર. એ માલ તો પોલીસને જ સુપ્રત કરવાનો છે, જો મળી જાય તો. પણ જે લોકોના લોકરોનો એ માલ છે એ લોકો તેને મબલક ઇનામો આપવા તૈયાર છે. રામતીરથ માટે આ વાત નવી હતી. તેના કાન સરવા થયા. શું છે એ માલમાં? કંઈક એવું છે ઇન્સ્પેક્ટર કે એ માલ જો હાથમાં આવે તો તેના 5 લાખ રૂપિયા ઓફિશિયલ ઇનામ મળે. 5 લાખ રૂપિયા? ઇન્સ્પેક્ટર રામતીરથ જાદવની ભીતરમાં રહેલો અનાડી બોલી ઉઠ્યો. તેની ભમ્મરો ઊંચી થઈ, આંખો સહેજ પહોળી થઈ. અને બીજું, એ લૂંટનો માલ મળી જાય તો અમે આ રોજ રોજની પોલીસ તલાશમાંથી છૂટીએ. બિયરની બોટલ્સ અને ગ્લાસ લઈને બેરો દાખલ થયો અને તેની પાછળ જીગર પ્રવેશ્યો. તેના ચહેરા પર ચિંતા દેખાતી હતી. તેના જડબા વારંવાર સખત થતા હતા. કશુંક ખોટું હતું. આ ઇન્સ્પેક્ટરમાં કંઈક ખોટું હતું, પણ તેને સમજાતું ન હતું. ડીએસપી નાગરે જિંદગીમાં અનેક વખત વેશપલટો કર્યો હતો. રેલવે સ્ટેશન પર લાલ કોટિયા પોર્ટર બનીને તેમણે લોખંડની ચોરીઓ કરતી આખી ટોળકીને ઝબ્બે કરી હતી. ભિખારી બનીને તેમણે બનાવટી નોટો છાપવાનું કારખાનું પકડ્યું હતું. સંન્યાસીના વેશમાં તેમણે સવાઈ માધોપુર અને શિવપુરીમાં ત્રાસ આપતા ગેનુસિંહ ડાકુની આખી ટોળકીને ખતમ કરી હતી. છતાં આજે તે અકળાઈ રહ્યા હતા. તે ઓળખાય નહીં તે એમને માટે ખૂબ જરૂરી હતું. તેમને ઓળખી કાઢે તેવા ઘણા માણસો ત્યાં હતા. તેમ છતાં જીગર પરોત અને રઘુનંદન મિશ્રનો તેમને સૌથી વધુ ડર હતો. વળી વેશપલટો કરવા માટે તેમની પાસે કોઈ સાધનો ન હતા. બોટ હાઉસના ભંડકિયામાંથી સંખ્યાબંધ ચીજો તેમણે બહાર કાઢી હતી. તેમાંથી તેમણે કેટલીક પસંદ કરી અને બેડરૂમમાં લઈ આવ્યા અને બેડરૂમનું બારણું બંધ કરીને તે કામે લાગ્યા. તેમની જિંદગીનો આ એક અભૂતપૂર્વ જુગાર હતો. દાઢીવાળા આદમીએ ગોળ ફરીને પોતાની ફિયાટના ટાયર તપાસ્યા અને તેણે બોટ હાઉસ તરફ ડગલા ભર્યા. બોટ હાઉસના પટાંગણમાં તેણે પાર્ક કરેલી ગાડી જોઈ. થોડે દૂર હાઈવે પોલીસના પાટિયાવાળી રામતીરથ જાદવની ગાડી તેણે જોઈ અને તે પાછો વળ્યો. તેણે બોટ હાઉસના પ્રવેશદ્વારની જમણી તરફ આવેલા બારણા આગળ ઊભા રહીને સિગરેટ સળગાવી. બારણામાંથી આછો અવાજ તેને સંભળાયો. તેણે કાન સરવા કરીને સાંભળવાની કોશિશ કરી, પણ તે સાંભળી શક્યો નહીં. તે પગથિયા ઉતરીને બોટ હાઉસની પછી તે ઓવારાના પગથિયા તરફ ગયો. આમલેટ રંધાવાની વાસ તેના નાકમાં કંઈક માદક અસર કરી ગઈ. ગઈકાલનું તેણે ખાધું ન હતું. તેણે પગ ઉપાડ્યા અને ગેસ્ટ હાઉસ પર આવ્યો. કરવી ઢીલો બિયરના કૂટડા ભરતો ત્યાં બેઠો હતો. તેણે થોડીક દૂરના ટેબલ પર પોતાની બેઠક લીધી અને નાસ્તાનો ઓર્ડર આપ્યો. બેરો નાસ્તો લાવ્યો ત્યાં સુધી તેણે ટેબલ પર પડેલું અખબાર જોયા કર્યું. થોડી વારમાં દાદરના પગથિયા ઉતરતા રામતીરથને તેણે જોયો. તેના જડબા સખત થયા. રામતીરથ નીચે આવ્યો. તેણે દાદર તરફ જોયું, પછી ઢિલ્લો તરફ જોયું અને બહાર ચાલ્યો ગયો. થોડી વારમાં જ ગ્લાસ ગટગટાવી જઈને ઢિલ્લો ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યો. ગેસ્ટ હાઉસના વંડાના સાંકડા દરવાજાની બહાર નીકળતા જ ઢિલ્લોને ખ્યાલ આવ્યો કે રામતીરથનો મિજાજ ઠીક ન હતો. ઢિલ્લોએ પાર્ક કરેલી મોટરસાઇકલ પાસે ઢિલ્લો અટક્યો. રામતીરથ તેની નજીક પહોંચ્યો. ઢિલ્લો કંઈ બોલે તે પહેલાં જ રામતીરથ ચાલતા ચાલતા જ બોલ્યો, બેવકૂફો, તમે મને બુદ્ધુ સમજો છો. પણ શું થયું જાદવ? મારે થોડા ખુલાસા કરવાના છે. એના જવાબો નહીં મળે તો હું જીગરના બાપને છોડી દઈશ. અરે પણ, ઢિલ્લો બોલવા ગયો, પણ રામતીરથ તો પોલીસ અફસરની અદાથી ચાલ્યો ગયો. ઢિલ્લોએ થોડા ડગલા ભર્યા. મારી પાછળ આવવાની જરૂર નથી, રામતીરથ બોલ્યો. મારે મિશ્રના બચ્ચા સાથે ચોખવટ કરવાની છે, તે બબડ્યો અને તેણે પોતાની ચાલવાની ઝડપ વધારી. દાઢીવાળા ચશ્માધારી યુવાને સ્મિત વેર્યું. તે ઢિલ્લો કે જાદવનો સંવાદ સાંભળી શકતો ન હતો, પણ કંઈક સંવાદ થયો તેવી અટકળ તે આટલે દૂરથી કરી શકતો હતો. તેણે ઘડિયાળ જોઈ. ઘડીભર તેને સીડી ચડીને ઉપર જવાનું મન થયું, પણ તેને ખ્યાલ હતો જ કે સંવેગશીલ થવાનો આ સમય ન હતો. તે ઘડીભર વંડાને બારણે ઊભો રહ્યો. રામતીરથ મક્કમતાથી ડગલા ભરતો બોટ હાઉસ તરફ ચાલ્યો. ઢિલ્લો કંઈક વિચારમાં ગર્ત થઈને ઓવારા તરફ ગયો.
તેને સમજાતું ન હતું કે શું કરવું. રામતીરથ યોજના પ્રમાણે વર્તતો ન હતો. ચાસો લઈને જીગર પાસે ઢીલ્લો જવાનો હતો, પણ તે કેટલા વાગે જવું તેની સૂચના રામતીરથ તેને ડાઇનિંગ હોલમાં જ આપવાનો હતો. પણ રામતીરથ ત્યાં રોકાવાને બદલે બોટ હાઉસમાં ચાલ્યો ગયો હતો.